દર મહિનાની 1 તારીખે તમારા ખાતામાં 30,000 રૂપિયા જમા થાય છે, સેલરી આવે છે. અને આ બાદ શું થાય છે? આ બાદ તમે પૈસા વાપરો છો એની પહેલા જ ઘણા બધા મેસેજ તમારા ખાતામાં આવી જાય છે. એ મેસેજ શું છે? એ મેસેજ છે 4,500 ની આસપાસ કાર લોન, 3,500 ની આસપાસ પર્સનલ લોન અને 2,000 નો મોબાઈલનો હપ્તો ફટાફટ કપાઈ જાય છે. અને પછી 5 તારીખ સુધીમાં તમારા ખાતામાં એકચ્યુઅલમાં 10 થી 12,000 રૂપિયા જશે. અને આ બાદ ખરેખર શું થાય છે? આપણે બધાને ખબર છે કે લાઇટ બિલ ભરવાનું હોય છે, પેટ્રોલના ખર્ચો, બાળકોના ખર્ચો અને ઘણો બધો હોય છે. હવે વાંક એ નથી કે તમારી જે સેલેરી છે એ 30,000 રૂપિયા છે. વાંક એ છે કે તમે 30,000ની જે સેલરી છે એની અંદર જે ઈએમઆઈ રાખેલો છે એ જ ખોટો પસંદ કરેલો છે. પરંતુ 30,000ની સેલરીમાં કેટલો ઈએમઆઈ હોવો જોઈએ એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા સમજી લો કે ઈએમઆઈ ની જે રમત છે એ એકચ્યુઅલમાં કઈ રીતે શરૂ થાય છે. ફોર એક્ઝામ્પલ, 70,000 નો એક મસ્ત ફોન માર્કેટમાં આવ્યો છે. તમારે લેવાની ઈચ્છા થઈ છે, પરંતુ તમારા મગજ એમ તમને કહી દેશે કે ભાઈ આપણું બજેટ એટલું છે જ નહીં. છતાં પણ જે સેલ્સ પર્સન છે, જે દુકાનદાર છે, એ ચોક્કસથી એક વસ્તુ તમને કહેશે કે તમારે ક્યાં 70,000 રૂપિયા એક સાથે ભરવાના છે. તમારે તો માત્ર નો કોસ્ટ ઈએમઆઈ 3,500 દર મહિને ભરી નાખવાના છે. અને બસ તમને એમ લાગે છે કે ભાઈ સાહેબ માત્ર 3500 રૂપિયા જ મહિને ભરવાના છે, આરામથી આ ફોન લઈ શકાશે. કારણ કે તમારા મગજની અંદર એ 70,000 નો મોબાઈલ નથી, તમારા મગજની અંદર 3,500 નો મોબાઈલ થઈ ગયો છે. સાયકોલોજીની ભાષામાં આને હાઇપરબોલિક ડિસ્કાઉન્ટિંગ કહેવાય છે, જ્યાં ભવિષ્યના નુકસાન કરતા વર્તમાનનો આનંદ મોટો લાગવા લાગે છે. આજકાલ આપણે બધા જ લોકો એક વસ્તુની ભૂલ કરી રહ્યા છે. આપણે વસ્તુની ટોટલ પ્રાઇસ નથી ગણતા, પરંતુ હવે એને ઈએમઆઈમાં કન્વર્ટ કરીએ તો દર મહિને કેટલાનો ઈએમઆઈ આવશે ને એના ઉપર આપણે બધા જ લોકો આજકાલ નજર નાખતા થઈ ગયા છે. જો એકાદો નાનો ઈએમઆઈ હોય ને તો સમજી પણ શકાય છે અને સેલરીમાં એડજસ્ટ પણ થાય છે. પરંતુ એક સાથે જો 4-5 નાના મોટા ઈએમઆઈ ભેગા થઈ જાય ને તો આ બાદ ખરેખર 5 તારીખ આવે ને આ બાદ તમને જેવું લાગશે કે આગળના સમયમાં ઈએમઆઈના ચક્કરમાં ક્યારેય ના પડાય. કદાચ હું જે બોલ્યો ને થોડું કન્ફ્યુઝિંગ તમને લાગ્યું હશે, પરંતુ આને થોડી સરળ ભાષામાં એક ઉદાહરણ સાથે સમજીએ. મહેશભાઈ કરીને એક વ્યક્તિ છે, એમની સેલરી 30,000 રૂપિયા છે. એમાં ઘરનું કરિયાણું અને શાકભાજી 6,000 રૂપિયા, ઘરનું ભાડું કે સોસાયટી મેન્ટેનન્સ 7,000 રૂપિયા, લાઇટ બિલ, ગેસ, ઇન્ટરનેટ, મોબાઈલ રિચાર્જ 2,500 રૂપિયા, પેટ્રોલ 3,000 રૂપિયા, બાળકોની સ્કૂલ ફી, ટ્યુશન 3500 રૂપિયા, મેડિકલ, સોશિયલ પ્રસંગો, પરચુરણ ખર્ચ લગભગ 2,000 રૂપિયા. એટલે લગભગ ટોટલ ફિક્સ એક્સપેન્સીસ 24,000 રૂપિયા થઈ ગયા. હવે 30,000ની સેલરીમાંથી 24,000 જરૂરિયાતનો ખર્ચ થઈ ગયો, એટલે વધ્યા કેટલા? માત્ર 6,000 રૂપિયા. હવે જો મહેશભાઈ 5,000 રૂપિયા ઈએમઆઈમાં વાપરી નાખશે તો એમની પાસે ઇમરજન્સી માટે માત્ર 1,000 રૂપિયા બચશે. આ ફાઇનાન્શિયલ સૌથી મોટી ભૂલ છે, કારણ કે આ બજેટમાં આપણે હજી કપડાં, બહાર જમવાનું કે દિવાળીનો ખર્ચ તો ગણ્યો જ નથી. તો શું 30,000ની સેલરીમાં મોજ શોખ કરવાના જ નહીં? શું આગળના સમયમાં આપણે ઈએમઆઈ રાખવાના જ નહીં, હપ્તા ભરવાના જ નહીં? તો ના, એવું બિલકુલ નથી. અને ઈએમઆઈ જો તમને એવું હોય તો તમે ચોક્કસથી ભરી શકો છો, પરંતુ હા, એક નિયમ છે જે તમારે સમજવો પડશે. આ નિયમ છે 40%, 30% અને 20%. આ રૂલ શું છે એ સમજી લો. 40%નો નિયમ જે ડેન્જર ઝોનનો નિયમ છે. બેંકો ઘણીવાર તમારી સેલરીના 40% સુધીનો ઈએમઆઈ અપ્રૂવ કરી દે છે, એટલે 30,000ના 40% એટલે 12,000 રૂપિયા. જો આમાં એક વખત ફસાઈ ગયા ને તો આ બાદ ક્યારેય તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં જ કરી શકો. બીજું છે 30%. આ બોર્ડર લાઈન છે, એટલે કે 9,000 રૂપિયાનો ઈએમઆઈ. આ ત્યારે સેફ છે જો તમે સિંગલ છો અને તમારા પર પરિવારની કોઈ જવાબદારી નથી. અને ત્રીજું છે 20% નો રૂલ. આ સૌથી બેસ્ટ છે. 30,000ની સેલરી પર તમારો કુલ માસિક ઈએમઆઈ કોઈ પણ સંજોગોમાં 6,000 થી વધુ ના જ જોઈએ. તો 20% બેસ્ટ કહેવાય. તો આ 20% નો ઈએમઆઈ આપણે સેટ કરવો હોય તો આપણે કઈ વસ્તુ ખરેખર લઈ શકીએ? સૌથી પહેલા આપણે વાત કરી લઈએ મોબાઈલની. જો તમને એવો શોખ હોય ને કે 70,000, 80,000, 90,000 નો તમારે ફોન લેવો છે, પરંતુ તમારે 30,000ની સેલરીમાં જ લેવો છે તો એ પોસિબલ છે ને. અને જો પોસિબલ કરશો તો આગળના સમયમાં જ્યારે ભવિષ્યમાં કોઈ તકલીફ પડશે, કોઈ મુસીબત આવશે, ત્યારે તમારી પાસે બીજા પાસે હાથ જોડવા સિવાય તમારી પાસે કોઈ બીજો ઉપાય હશે જ નહીં. મોબાઈલ માટે બહુ જ સિમ્પલ નિયમ છે. તમારી અડધી સેલરી એટલે કે 30,000 જો સેલરી હોય તો 15,000 થી મોંઘો ફોન તમારે ન ખરીદવો જોઈએ. અને જો લેવો જ હોય તો ઈએમઆઈ 1,500 થી વધુ ન હોવો જોઈએ. અને ઈએમઆઈ એ પણ ટ્રાય કરવાની કે આ ઈએમઆઈ છે ને 3 થી 6 મહિનાની વચ્ચે પૂરો થઈ જાય, જેનાથી આગળના સમયમાં તમારી ઉપર કોઈ બીજું વ્યાજ ન ચડે અને આગળના સમયમાં તમને માનસિક રીતે કોઈ લોડ પણ ના આવે. બીજું છે 2 વ્હીલર્સ. આમ જોવા જાય તો મધ્યમ વર્ગીય જે વ્યક્તિ હોય ને એમના માટે ક્યાંક ને ક્યાંક સપનું પણ થઈ જતું હોય છે કે એમને બાઇક લેવી છે અથવા તો સ્કૂટર લેવું છે. ધારો કે 1 લાખનું સ્કૂટર લેવું છે, તમે 30,000 ડાઉન પેમેન્ટ ભર્યું અને 70,000ની લોન લીધી. 3 વર્ષ માટે ઈએમઆઈ આશરે 2,500 થી 2,800 આવી શકે છે. આ તમારી સેલરી
સેલેરીના બજેટમાં બિલકુલ ફિટ થઈ શકે છે. ત્રીજું છે કાર. આમ જોવા તો કાર પણ ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગીય પરિવાર છે ને એમના માટે જરૂરિયાતનું એક સાધન થઈ ગયું છે. આજકાલ 30,000ની સેલેરી વાળા યુવાનો પણ 7 થી 8 લાખની કાર લોન પર છોડાવી લાવે છે, જેનો ઈએમઆઈ આશરે 8 થી 10,000 આવે છે. હવે અહીં કદાચ તમને એમ થતું હશે કે કાર મળે છે ને તો 8 થી 10,000નો ઈએમઆઈ પણ બરાબર છે, આપણને વાંધો નહીં આવે. કદાચ ત્યારે વાંધો નહીં આવે, પરંતુ આગળના સમયમાં એનું મેન્ટેનન્સ ખર્ચ, આની સાથે સાથે જ્યારે તમે ગાડી ચલાવશો તો પેટ્રોલનો ખર્ચ અથવા તો ડીઝલનો ખર્ચ, આ બધું જ જ્યારે ભેગું કરશો ત્યારે મહિને કદાચ અંદાજે 10,000 રૂપિયા તમારે બીજા પણ વાપરવા પડી શકે છે. એટલે 30,000ની સેલેરીમાં કાર લેવી આર્થિક કૂવામાં પડવા બરાબર છે. ચોથું છે હોમ લોન. જો તમે ઘર લેવાનું વિચારી રહ્યા છો તો હોમ લોન લાંબા ગાળાની એટલે કે 15 થી 20 વર્ષની હોય છે. 30,000ની સેલેરીમાં હોમ લોનનો ઈએમઆઈ 7,500 થી વધારે ન જ હોવો જોઈએ, અને તે પણ ત્યારે જ્યારે ઘરમાં બીજી કોઈ લોન ચાલુ ન હોય. અહીં સુધી તમને સમજાઈ ગયો હશે કે કઈ લોન ખરેખર તમારા કામની છે, પરંતુ લોન લેતી વખતે પણ અમુક વસ્તુ તમારે ખાસ કરીને જોવાની છે. સૌથી પહેલી ને સૌથી મહત્વનું ઈએમઆઈ અપ્રુવલ અને ઈએમઆઈ અફોર્ડેબિલિટી. બેંક તમને અપ્રુવલ તો ઘણી મોટી આપી શકે છે, પરંતુ તમારે આ ઈએમઆઈ ભરવાની તમારી ક્ષમતા કેટલી છે ને એના ઉપર ખાસ કરીને એક વખત નજર નાખી લેજો. કારણ કે બેંકનું કામ છે આ જે લોન છે એને વેચવાનું, એમાંથી એને પૈસા કમાવાનું છે, એટલે પરંતુ આપણે જે છે એ પૈસા ભરવાનું છે. એટલે હંમેશા વિચાર લેવાનું કે તમે કેટલાનો હપ્તો સહન કરી શકો છો. બીજું છે હિડન કોસ્ટ. કોઈ પણ વસ્તુ લો એની પાછળ ઘણા બધા હિડન કોસ્ટ પણ હોય છે. જેમ કે નાનો એક ફોન લીધો ને એ બાદ પણ એના ટફન ગ્લાસથી લઈને ઘણી બધી વસ્તુ હોય છે કે જેને નજરઅંદાજ ન જ કરવી જોઈએ. અથવા તો તમે જો બાઇક લો છો તો એની એસેસરીઝ, કાર લો છો તો પછી મેન્ટેનન્સનો ખર્ચો, આ બધી જ વસ્તુ એક વખત નજરમાં રાખવી જ જોઈએ. ત્રીજી ભૂલ જે ક્યારેય નથી કરવાની, મલ્ટિપલ નાની નાની જે ઈએમઆઈ છે ને એમને ક્યારેય ચાલુ નથી કરવાની. તમને એમ થશે કે નાની નાની ઈએમઆઈથી એક પરફેક્ટ આંકડો આવી જશે ને આ બાદ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. આ બધી જ વસ્તુ ખોટી છે, કારણ કે નાની નાની ઈએમઆઈ આગળના સમયમાં વ્યાજના ચક્કરમાં તમને ફસાઈ દેશે અને તમે આગળના સમયમાં તમારી પાસે કદાચ વસ્તુ તો હશે પરંતુ શાંતિ નહીં હોય. હવે પર્સનલ ફાઇનાન્સનો એક સરળ એવો એક નિયમ છે જેને હંમેશા તમારી સાથે રાખવાનો છે. કોઈ ડાયરીમાં લખી રાખજો જેથી આગળના સમયમાં તમને કોઈ વાંધો ન આવે, તમને યાદ રહે. આ રૂલ છે ઈએમઆઈને લઈને. સેફ ઈએમઆઈ લિમિટ ઇઝ ઇક્વલ ટુ મંથલી નેટ ટેક હોમ સેલેરી ઇન્ટુ 0.20 માઇનસ એક્ઝિસ્ટિંગ ઈએમઆઈસ. એટલે કે જો તમારી સેલેરી 30,000 હોય તો 30,000ને 0.20 સાથે ગુણાકાર કરવાનો છે, એટલે આવશે 6,000 રૂપિયા. જો તમારો પહેલેથી જ 2,000 હપ્તો ચાલુ હોય તો તમે નવો હપ્તો માત્ર 4,000 સુધીનો જ રાખી શકો છો. તો આ બધી જ એવી વસ્તુ છે કે જે તમારા આગળના સમયમાં ખૂબ જ ધ્યાન રાખવાની છે. મારું કામ હતું તમને માત્ર એક અરીસો બતાવવાનો. આગળના સમયમાં તમે કોઈ પણ વસ્તુ લેવી હોય, તમારે ઈએમઆઈસ પણ કેમ ન કરવા હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય ને એને એકવાર પૂછી લેજો, જેથી આગળના સમયમાં એમને ખબર પડે કે તમારે કેટલાનો હપ્તો રાખવો જરૂરી છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.